કોમ્પ્યુટરના ડીસી પાવર સપ્લાયની જરૂર હોય. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. એ જનરલી આપણને ડીસી પાવર સપ્લાય ઓવરહેડ લાઇન એટલે આપણે જે રોડ પર જતા હોય ને, આપણે બહાર નીકળી છે ને ત્યારે ઉપર મોટા થાંભલા હોય છે ને, એની ઉપર એલ્યુમિનિયમ મોટા મોટા તાર ઉપર હોય છે, જોયા બધા? એ ડીસી પાવર સપ્લાયને વહન કરવાનું કામ કરે છે. જ્યારે આપણા સીપીયુ ની અંદર ડીસી ની જરૂર પડે, એ તો ઉપરથી થોડું ખેંચીને લેવાશે. એટલે આપણે ઘેર તો એસી પાવર સપ્લાય આવે છે, પણ આ એસએમપીએસ છે. એ એસએમપીએસ તમારા સીપીયુ ની અંદર એસી પાવર સપ્લાય આપણે અહીંથી આપે એટલે એ કન્વર્ટ કરીને અહીં ડીસી માં કન્વર્ટ કરીને આપતું હોય છે. મતલબ કે એસી ટુ ડીસી કન્વર્ટર નું કામ કરતું હોય છે. એસી ટુ ડીસી ખબર પડી ને બધાને? એસી પાવર સપ્લાય અહીંથી આપ્યો એટલે એ કન્વર્ટ કરીને ડીસી ને પાવર સપ્લાય, ડીસી પાવર સપ્લાય આપણને કન્વર્ટ કરીને આપી દેતું હોય છે. આ ડીસી પાવર સપ્લાય આપણે સીપીયુ ની અંદર દરેક સ્પેર પાર્ટ્સ ને પાવર સપ્લાય આપવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. લાઈક આ આપણા સીપીયુ ની અંદર કોણ પાવર આપતું હોય છે? તો સૌથી પહેલા તો મધરબોર્ડ ને પાવર આપવો છે. મધરબોર્ડ ને પાવર આપશે. એના પછી હાર્ડ ડિસ્ક અથવા તો એસએસડી હોય તો એને પાવર આપશે. આપણી જોડે જો ગ્રાફિક્સ કાર્ડ હોય તો ગ્રાફિક્સ કાર્ડને પણ એને પાવર સપ્લાયની જરૂર હોય તો એ પણ લેતું હોય છે. અથવા તો એડ ઓન કાર્ડ બીજો કોઈ લગાવીએ તો એને પણ પાવર સપ્લાયની જરૂર પડતી હોય તો આ એસએમપીએસ આપણે મારતા હોઈએ છીએ. બરાબર? એસએમપીએસ નું પૂરું નામ છે સ્વિચ મોડ પાવર સપ્લાય. એસએમપીએસ સ્વિચ મોડ પાવર સપ્લાય એટલે કે એસી ટુ ડીસી કન્વર્ટ કરવાનું કામ કરતું હોય છે. બરાબર? એ સિવાય આપણે આગળ જોઈએ તો કીબોર્ડ અને માઉસ. એમાં કીબોર્ડમાં થોડું મહત્વની વસ્તુ જોઈએ. કીબોર્ડ તો જનરલી કીબોર્ડ આપણે જોયેલા છે ને, કીબોર્ડ તો આપણે જોયેલા છે ને બધા. કીબોર્ડ અને માઉસ હે ને, એ બધા જે કીબોર્ડ અને માઉસ જે આવતા હોય છે એ મોટા ભાગે વાયર વાળા અને વાયરલેસ આવતા હોય છે. વાયર વાળા એટલે કેબલ સાથે આવતું હોય, અને વાયરલેસ એટલે વાયર વગરના. હવે વાયર વગરના જે હોય ને એની પણ ખાસિયત છે કે એ વાયર વગરના કીબોર્ડ માઉસ કેવી રીતે ચાલે? તો વાયર વગરના જે કીબોર્ડ માઉસ હોય એને પાવર આપવા માટે એનો જે પાવર સપ્લાય તો જોઈએ ને, તો પાવર માટે આપણે સેલ નાખતા હોઈએ છીએ. આપણે જે ઘેર રિમોટ ની અંદર સેલ નાખતા હોય છે ને, એ ટાઈપના સેલ આવતા હોય છે. એ સેલ આપણે નાખીને યુઝ કરી શકતા હોઈએ છીએ. બરાબર? જો આ એક સ્ટાઇલિશ કીબોર્ડ છે આપણી જોડે, દેખાય છે? એક સ્ટાઇલિશ કીબોર્ડ છે. બરાબર? એમાં પણ એક કેબલ છે અને એનો પણ છેડો જે દેખાય છે આપણને એ યુએસબી પોર્ટ છે. લંબચોરસ દેખાય? લંબચોરસ દેખાય છે? લંબચોરસ છેડો મતલબ કે આ કેબલ જે છે એ યુએસબી સપ્લાય થી એ પાવર લે, એ પાવર પણ લે